વલસાડ જિલ્લામાં મિની વાવાઝોડાએ કહેર વરસાવ્યો અને તમામ તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. શહેરમાં ભારે પવનને કારણે દુકાનના હોર્ડિંગ્સ તૂટીને નીચે પડ્યા. સ્ટેશન રોડ પરની દુકાનનું બેનર, દુકાનની બહારના સ્ટેન્ડી ઉડ્યા હતા. હાલર વિસ્તારના વોકવે પર શેડ ઉડ્યા અને વીજ વાયરોને પણ નુકસાન થયું છે. વલસાડના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનવ, વલસાડ જિલ્લામાં પણ મિની વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. તમામ તાલુકાઓમાં ભારે વરસાદ થયો. શહેરની શું સ્થિતિ? અંકુર, આપને જણાવવાનું કે વલસાડ જિલ્લામાં પણ મળસ્કે એટલે કે 4 વાગ્યાના આસપાસ ભારે પવન ફૂંકાયો હતો અને જ્યાં પવન ફૂંકાતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી હતી અને વરસાદ પણ પડ્યો હતો. પણ ભારે પવનના કારણે નુકસાનીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં વલસાડ શહેરના જે હાલત વિસ્તારમાં જે વોકવેના જે પતરા હતા તે ઉડી ગયા હતા, તો જે દુકાનોની બહાર જે મોટા બોર્ડ માર્યા હતા તે પણ ઉડી ગયા હતા. તો સાથે જે તમામ જિલ્લાઓમાં આ રીતે વરસાદી માહોલ હતો. આ વરસાદના કારણે સૌથી વધુ નુકસાન છે એ કેરી પકવતા ખેડૂતોને થઈ રહ્યું છે, કારણ કે ભારે પવનના કારણે કેરીનો પાક અત્યારે તૈયાર છે અને જે રીતે તૈયાર પાકમાં આ રીતે ભારે વાવાઝોડાના કારણે જે કેરી છે, પાકી કેરી એ નીચે પડી ગઈ છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં નુકસાનનો માહોલ જોવા મળી રહ્યો છે. જી અંકુર. બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.